નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજી, જેતપુર અને ઉપલેટા પંથકમાં ભૂકંપના સતત આંચકાઓને ભયનો માહોલ સર્જ્યો। ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારે એક જ કલાકમાં અનેક આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો। ધોરાજીના બારપુરા વિસ્તારની બાદલશાહ કોલોનીમાં રહેવાસી ફફડાટ ભૂકંપના આંચકા આવતા જ લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા। ધોરાજી નગરપાલિકાની ટીમે મુલાકાત લઈને એમને સાવચેત રહેવા અને કોઈ અઘટિત ઘટના ન બને તો તાત્કાલિક બહાર નીકળી જવા સૂચના આપી છે। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। મારું નામ ખુશ્બુ છે। હું બારપુરા વિસ્તારમાં રહું છું, બાદુલ્લાશા કોલોનીમાં। બેન, કેટલો પરિવાર છે જે રીતે ભૂકંપના આંચકા એવા તો તમારે રાતે આવી ઠંડીની મોસમમાં બહાર રહેવું પડ્યું, શું કહેશો બેન? આ કોલોનીમાં 96 મકાન છે। અહીંયા બહુ નાના બાળકો અથવા વડીલો બધા અહીંયા રહે છે અને અહીંયા છે ને બહુ ડરનો માહોલ છે। અત્યારે બધા એક સાથે ઘરની બહાર ઉમટી આવ્યા છે જ્યારથી ભૂકંપના આંચકા આવ્યા છે ને ત્યારથી। નગરપાલિકાની ટીમ આવી છે બેન તમારા પાસે, શું સાવચેતીના ભાગરૂપે શું તમને ગાઈડલાઈન આપી? અમને એવી રીતે કીધું છે કે તમારે છે ને બહાર નીકળી જવું જોઈએ, એવું કઈ થાય તો બધાને સાથે રહેવું। કેવું ડર કેવું લાગી રહ્યું છે? ડર બધાને અહીંયા બહુ લાગી રહ્યું છે, ડરનો ઘણો માહોલ છે અહીંયા।